હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ સૂજી આલુ બર્ગરની રેસીપી। આ રેસીપી બનાવ્યા પછી તમે મેકડોનાલ્ડના બર્ગર લાવવાના પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે। તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1 કપ પૌવા લઈ લીધા છે, જેને મેં પાણી નાખીને તેને બરાબર વોશ કરી દીધા છે। વોશ કર્યા પછી તેને આપણે એકદમ જ પાણી નિતારી નાખવાનું છે અને તેને ડ્રાય કરી દેવાના છે। આ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ રેસિપીનો, જે હું તમને આગળ જતાં બતાવીશ। તો હવે એને સાઈડ પર મૂકી દઈએ। ત્યાર સુધી આપણે અહીંયા સૂજીનો લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીંયા 2 ચમચી તેલની અંદર 1 ચમચી જીરું નાખી દીધું છે અને જીરું તતરી જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને તેની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને તેની અંદર 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। પાણી થોડુંક ઉકાળી દેવાનું છે અને પાણી ઉકળી જાય એટલે તેની અંદર 1 કપ જેટલું સૂજી એડ કરી દેવાની છે। તમે સૂજી નાની કે મોટી કોઈ પણ લઈ શકો છો। હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય ત્યાર પછી એને આ જ રીતે ચલાવતા રહેવાનું છે। ધીરે ધીરે સૂજી ફૂલતી જશે અને આ બધું પાણી એ સોક કરી લેશે, ચૂસી લેશે અને ત્યાર સુધી આ રીતે થવા દેવાનું છે જ્યાર સુધી સૂજી પેન નહીં છોડી દે, પેનની સપાટી નહીં છોડી દે અને એક ડોના ફોર્મમાં નહીં આવી જાય, એક લોટ આપણે જે બાંધીએ છીએ એ ફોર્મમાં નહીં આવી જાય। તો અહીંયા હવે આપનો લોટ, જે સૂજીનો લોટ છે એ બનીને રેડી થઈ ગયો છે। તો હું એને એક અલગ બાઉલમાં કાઢી લઉં છું અને તેની ઉપર ભીનો કટકો કરીને તેની ઉપર મૂકી દઉં છું અને સૂજીનો જે ડો બનાવ્યો છે તેને ઠંડો પાડવા માટે મૂકી દેવાનું છે। ત્યાર પછી તે જ પેનની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે, તેમાં 1 ચમચી જીરું એડ કર્યું છે। તો અહીંયા મેં શાકભાજી લીધા છે, તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો। અહીંયા મેં કાંદા, સિમલા, ગાજર ચોપ કરેલા છે, આ બધું જ મેં લઈ લીધું છે અને ઝીણું સમારી લીધું છે। તો સૌથી પહેલાં આપણે કાંદો એડ કર્યો છે અને તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી એને ચલાવવાનો છે। બધા જ શાકભાજીને આપણે એકદમ કૂક નથી કરવાના, એની ખાલી કચાશ જ દૂર કરવાની છે। તો અહીંયા આપણો કાંદો પણ હવે સતરાઈ ગયો છે। તો હું અહીંયા ટામેટું એડ કરું છું અને તેની ઉપર મીઠું નાખીને તેને મિક્સ કરી દઉં છું। આની અંદર તમે મકાઈ, વટાણા, તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો। અને હવે હું આની અંદર જે ગ્રેટ કરેલું ગાજર છે અને સિમલું છે એ એડ કરું છું અને તેને મિક્સ કરી દઉં છું। અને હવે આની કચાશ આપણે ખાલી દૂર કરવાની છે, તો એને આ જ રીતે થોડું કૂક કરવાનું છે અને તેને આખું પાકું જ થવા દેવાનું છે, એને એકદમ ચઢાવવાનું નથી। ત્યાર પછી તેની અંદર મસાલા કરવાના છે। તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 2 ચમચી જેટલો ધાણા પાવડર એડ કર્યો છે અને તેને મિક્સ કરી દેવાનું છે। મિક્સ કર્યા પછી તેને 1 મિનિટ માટે આ જ રીતે મસાલાને સાંતળી લેવાના છે। જો તમને લાગે કે તમારા મસાલા થોડા ડ્રાય છે તો તમે 1-2 ચમચી પાણી એડ કરી શકો છો। અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે અને તેને મેં બાફી દીધા હતા। તો એને એકદમ જ ઠંડા કરી દેવાના છે અને તેને હાથની મદદથી જ આ રીતે પેણીની અંદર એડ કરવાના છે। આ જ રીતે હાથની મદદથી તેનો ચૂરો કરવાનો છે, જેથી બટાકા એક આખા પાકા રહે। બટાકા અને મસાલાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને બરાબર મિક્સ થઈ ગયા પછી તેને થોડીક વાર માટે આ જ રીતે કૂક થવા દેવાનું છે, જેથી મસાલા અને બટાકા બંને બરાબર મિક્સ થઈ જાય અને તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે। તો અહીંયા હવે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને ત્યાર પછી 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે। ત્યાર પછી તેની ઉપર કોથમીરના પાન એડ કરી દેવાના છે અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। આમચૂરની અંદર ખટાશ હોય છે એટલે તે ફટાફટ બળી જશે, એટલે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે। હવે આપની આલુ ટિક્કી જે બર્ગરની અંદર આવે છે તેનો મસાલો રેડી થઈ ગયો છે, તો હવે એને ઠંડો થવા દેવાનો છે। આ બાજુ હવે અહીંયા આપણે જે સૂજીનો જે લોટ બનાવ્યો હતો એ પણ ઠંડો થઈ ગયો છે। તો તેની ઉપર 1 ચમચી તેલ નાખીને તેને
1-2 મિનિટ માટે તેને આ જ રીતે મસળી લેવાનો છે. મસળ્યા પછી તે એકદમ જ સોફ્ટ થઈ જશે અને આપણો ડો એકદમ જ પરફેક્ટ રીતે થઈ ગયો છે. તો તેમાંથી હું એક મોટો લોયો તોડવાનો છે અને મોટો લોયો જ આપણે કરવાનો છે અને તેને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. આ જ રીતના મોટા લોયા આપણે રેડી કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે બર્ગરની ઉપર જે બ્રેડ આવે છે, પણ આપણે બ્રેડનો યુઝ નથી કરવાના, પણ આપણે સૂજીનો જે ડો છે, સૂજીનો જે લોટ છે, એનાથી જ આપણે બર્ગરની ઉપરનો જે પાર્ટ આવે છે એ આપણે બનાવશું. તો બસ આ જ રીતે આપણે તેને વણી લેવાનું છે. જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે વણવાનું છે અને ખૂબ જ ઇઝીલી અને ફટાફટ વણાઈ જશે. તો અહીંયા મેં વાડકી લીધી છે અને વાડકીની ઉપરનો ભાગ જે હોય છે એ ટીનનો હોવો જોઈએ અને તેની મદદથી આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે અને તેની જાડાઈ આટલી જ હોવી જોઈએ. આનાથી વધારે જાડાઈ નહીં રાખતા, નહીં તો પછી ખાવામાં મજા નહીં આવે. એટલે આ જ રીતે મેં બધા જ ગોળ શેપ આપીને રેડી કરી દીધા છે. તો આપણે જે બર્ગર બનાવીએ છીએ એને માર્કેટ જેવો શેપ આપવા માટે અહીંયા મેં જે સૂજીમાંથી આપણે જે ગોળ બનાવ્યા છે શેપમાં તે લઈ લીધો છે અને તેની ઉપર આપણે ડિઝાઇન બનાવવાની છે. તમે કોઈ પણ રીતની ડિઝાઇન બનાવી શકો છો. તો અહીંયા મેં ચપ્પુની મદદથી ચપ્પુને આપણે ઊંધી સાઈડ લેવાની છે અને આ રીતે 4 કાપા મેં પાડી દીધા છે. તમે કોઈ પણ રીતે ડિઝાઇન બનાવી શકો છો. અહીંયા મેં આ રીતની ડિઝાઇન બનાવી છે. તો દેખાવમાં પણ ખૂબ જ સારો દેખાશે અને ખાવામાં પણ મજા આવી જશે. તો હવે આ બાજુ આપણે જે આલુ ટિક્કી માટે જે મસાલો રેડી કર્યો હતો તે પણ ઠંડો પડી ગયો છે. તો આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દેવાના છે. આની અંદર આપણે કોઈપણ જાતનો લોટનો યુઝ નથી કરવાના કે કોઈપણ જાતના મેદાનો યુઝ નથી કર્યો. એટલે બાઇન્ડિંગ માટે અહીંયા હું પૌવાનો યુઝ કરું છું. એટલે જ અહીંયા મેં પૌવા પલાળીને એડ કર્યા છે. તો હવે બધા જ પૌવા મિક્સ કરી દીધા છે અને હવે આપણે બર્ગરની અંદર જે ટિક્કી આવે છે, જે આલુ ટિક્કી આવે છે એ રેડી કરવાની છે. તો થોડીક મોટી સાઇઝ લેવાની છે અને મોટી સાઇઝ લઈને તેને ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને તેને આ રીતનો બર્ગરની જે ટિક્કી આવે છે તે રીતનો શેપ આપી દેવાનો છે. ખૂબ જ ઇઝીલી બની જશે. તો આ રીતનો શેપ આપી દીધો છે. ત્યાર પછી આપણે જે ટિક્કી માટે જે બ્રેડનો જે ઉપરનો પાર્ટ આપણે બનાવ્યો હતો તે લઈ લીધો છે અને વચ્ચે ટિક્કી મૂકીને ફરીથી ઉપર સૂજીનો જે આપણે બ્રેડ બનાવ્યો છે, ડો બનાવ્યો હતો તે મૂકી દીધો છે. તો એની અંદર કોઈ પણ જાતનું પાણી એડ કરવાનું નથી, બસ એ એમ જ ચોંટી જશે. તો આ જ રીતે એક પેનની અંદર મેં શેકાવા માટે થોડું તેલ એડ કર્યું છે અને તેને આ જ રીતે મૂકી દેવાનું છે. મૂક્યા પછી તેને એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી થવા દેવાનું છે અને ત્યાર પછી બીજી સાઈડ તેને પલટાવી દેવાનું છે અને બીજી સાઈડ પણ તેને ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. ખૂબ જ ક્રિસ્પી, ટેસ્ટી અને બાળકોને પણ મજા પડી જશે અને મોટા લોકોને પણ મજા પડી જશે તેવું જ આપણું આલુ ટિક્કી બર્ગર બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું આલુ ટિક્કી બર્ગર બનીને રેડી થઈ ગયું છે. તો હું એને કાઢી લઉં છું. તો આ જ રીતે બધા જ બર્ગરને મેં બનાવીને રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો, ખાવામાં પણ મજા પડી જશે અને ટેસ્ટ પણ ઘણો સારો આવશે. તો બધા જ બર્ગર બનાવીને મેં રેડી કરી દીધા છે અને મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. તો ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, એનર્જીથી ભરપૂર અને શાકભાજીથી ભરપૂર એવા સૂજી આલુ બર્ગરની રેસીપી ખૂબ જ ઇઝી છે બનાવવામાં. તો બાળકો પણ ખુશ થઈ જશે અને મોટા લોકો પણ ખુશ થઈ જશે એવી રેસીપી છે. જો તમે આ રીતે બર્ગર બનાવશો તો બહારથી બર્ગર લાવવાનું ક્યારે નહીં વિચારશો. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને કમેન્ટ કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો. અને તમને મારી આજની રેસીપી ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર પણ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.